नमस्कार मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। मित्रों आज આપણે ઇતિહાસની કેટલીક ઘટનાઓના સંદર્ભમાં ચર્ચા કરવી છે અને વાસ્તવિક ઘટનાઓ જે બની છે એને જુદા એંગલથી ઉજાગર એટલા માટે કરવી છે કે ઘણી બધી બાબતો એવી હોય છે કે આમ જનતાના ખ્યાલમાં નથી હોતી અથવા તો એની યાદમાંથી ક્યારેક ક્યારેક એ વિલુપ્ત થઈ ગયેલી હોય છે। એટલે આવી બાબતોનું કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ અને કોઈપણ પ્રકારના અતિરેક સિવાય કોઈપણ પ્રકારની અતિશયોક્તિ સિવાય વાસ્તવિક ઘટનાઓનું તટસ્થ મૂલ્યાંકન થાય એ જરૂરી છે। અને એ સંદર્ભમાં વાત કરીએ તો ભારતના ભાગલા બૃહદ ભારતના જે ભાગલા પડ્યા એ ભારતની એક બહુ કલંકિત કરુણાતિકા હતી અને એમાં દસેક લાખ લોકોની હત્યાઓ થઈ અને લાખો લોકો બેઘર બન્યા, લાખો લોકો નિરાશ્રિત બન્યા એવા અહેવાલો ઉપલબ્ધ છે। અને એ સંદર્ભમાં આપણે વાત કરી છે કે ભારતના ભાગલાના બીજના પ્રણેતાઓ કોણ હતા, ભારતના ભાગલાના બીજના પ્રણેતાઓ કોણ હતા અને વાસ્તવિક રીતે કોના કારણે ભારતના ભાગલા થયા અને એની શું શું અસરો થઈ એ અસરો સમજવી જાણવી એ વર્તમાન સમય સંજોગોમાં જરૂરી છે। અને આની વાત કરીએ તો સર અહમદ ખાન જેમણે મુસ્લિમો માટે અલગ ઓળખની વાત કેટલાક વર્ષો પહેલા આઝાદી પહેલા કરી હતી। બીજા એક મહાશય હતા અલ્લામા ઇકબાલ, એમણે 1930ની અંદર ભારતના ઉત્તર પશ્ચિમ ભારતના જે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો હતા એનું એક અલગ સ્ટેટ અલગ યુનિટ બનાવવાની એમણે વિચાર રજૂ કર્યો હતો। બીજા એક ચૌધરી રહેમત ખાનનું નામ જાણીતું છે, એ સંદર્ભમાં જાણ્યું છે। 1933માં એમણે પાકિસ્તાનનો વિચાર રજૂ કર્યો। પાકિસ્તાન શબ્દ એ વખતે અસ્તિત્વમાં આવ્યો। એમણે પંજાબ, અફઘાનિસ્તાન, કાશ્મીર, સિંધ અને બલુચિસ્તાન આ જે પ્રદેશો છે એના પહેલા અક્ષરો મેળવી અને પાકિસ્તાન બનાવ્યું અને એ પાકિસ્તાન અક્ષરોમાં જે હતું એ કેટલાક સમયગાળા પછી વાસ્તવિક રૂપમાં અસ્તિત્વમાં આવ્યું। 23મી માર્ચ 1939માં લાહોર ઠરાવમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોનો સ્વતંત્ર રાજકીય એકમ તરીકે જાહેર કરવાની માંગ કરી। એટલે આટલે સુધી આવા વિચાર એક અલગ રાષ્ટ્રના અથવા તો અલગ યુનિટના થયા, પરંતુ ભારતના ભાગલાની વાત નહોતી થઈ। પરંતુ સાથે સાથે આ મુસ્લિમ સમુદાયની વાત કરીએ પણ એ જ એના પ્રતિપક્ષે 1923માં વિનાયક દામોદર સાવરકરનું એક પુસ્તક એક ગ્રંથ પ્રસ્તુત થયો, હિન્દુત્વ હુ ઇઝ અ હિન્દુ, અને એમાં એમણે હિન્દુત્વની વાત કરી છે। 1937માં અખિલ ભારત હિન્દુ મહાસભામાં સાવરકરે કહ્યું કે ભાઈ ભારત અને મુસ્લિમ બે રાષ્ટ્રો, ભારતમાં હિન્દુ અને મુસ્લિમ એવા બે રાષ્ટ્રો વસે છે। એટલે બંને પક્ષે કંઈક વિભાજનની વાત, કંઈક અલગતાની વાત થતી હતી, પરંતુ ભારતના ભાગલાનો જસ અથવા અપજસ મોહમ્મદ અલી ઝીણા નામના એક મુસ્લિમ નાયકોના માથે આવ્યો છે। એ આપણે જોઈએ પણ ભારતના જે ભાગલા થયા એના કારણે જે કરુણાંતિકા થઈ એ દુનિયાના ઇતિહાસની અંદર અતિશય કાતિલ છે અને વિશ્વની સૌથી મોટી કરુણાંતિકા છે। અને એમાં સૌથી વધુમાં વધુ દોષિત મોહમ્મદ અલી ઝીણાને ઠેરવવામાં આવ્યા, કારણ કે કોમવાદી મીડિયાએ તટસ્થ આકલન કર્યું નહોતું। બીજા ઘણા બધા મહાનુભાવોની બાબતમાં એમણે એ નહોતું કર્યું, કારણ કે મોહમ્મદ અલી ઝીણા મુસ્લિમ હતા, એટલે મુસ્લિમ એટલે હિન્દુઓના વિરોધી, અને એમનામાં હિન્દુઓનો વિરોધી મુસલમાન દેખાતો ને એ પ્રકારનું એમણે જે આકલન કર્યું। મુસ્લિમ ઇતિહાસકારો હશે અથવા તો મુસ્લિમ વિદ્વાનો એમને મોહમ્મદ અલી ઝીણાની અંદર કંઈક દેવદૂત પણ દેખાતો હોય, આવું બની શકે। પરંતુ જો ભારતના ઇતિહાસકારોના મતે અને બીજા વિદ્વાનોના મતે જો મોહમ્મદ અલી ઝીણા ભારતના ભાગલાના જનક હતા, આ એક વસ્તુ સમજવા જેવી છે।
મોહમ્મદ અલી જીણા ભારતના ઇતિહાસકારો અને વિદ્વાનોના, શિક્ષાશાસ્ત્રીઓ અને બીજાઓના મતે ભારતના ભાગલાના જનક હતા. તો 1 જૂન 2005ના રોજ ભારતીય જનતા પક્ષના પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીએ પાકિસ્તાનમાં જઈ મોહમ્મદ અલી જીણાની મજાર ઉપર ફૂલહાર ચડાવ્યા અને સાથે સાથે એમણે એવું જાહેર કર્યું કે મોહમ્મદ અલી જીણા મહાન બિન સાંપ્રદાયિક હતા. એમણે આ જાહેરાત તો કરી, પરંતુ એ પછી તો આજે કટ્ટરતાવાદી મીડિયા છે, મેં અગાઉ કહ્યું કે મોહમ્મદ અલી જીણાના દોષિત ઠેરવ્યું, એ જ મીડિયાએ લાલકૃષ્ણ અડવાણીના મોહમ્મદ અડવાણી અને બીજા અનેકો શબ્દોથી નવાજ્યા, એમની સામે દેખાવો થયા અને એના માટે અતિશય ખરાબ હલકી ભાષાઓનો પ્રયોગ કરવામાં આવ્યો. અને લાલકૃષ્ણ અડવાણીને ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખથી રાષ્ટ્રીય પક્ષથી એમને રાજીનામું આપવાની ફરજ પડો એમને મજબૂર કરવામાં આવ્યા. એટલે હકીકત એ છે કે મોહમ્મદ અલી જીણા નિમિત્ત બની ગયા. હકીકત એ છે કે મોહમ્મદ અલી જીણા બની ગયા અને ભારતના મુસ્લિમો અને અનુસૂચિત જાતિના એ સૌથી મોટા હિત શત્રુ બન્યા છે. મોહમ્મદ અલી જીણા નિમિત્ત બની એ ભારતના મુસલમાનો અને ભારતના અનુસૂચિત જાતિના હિત શત્રુ બન્યા. પરંતુ એ પરિસ્થિતિ સમજતા પહેલા આપણે એ વસ્તુ છે કે ભાઈ અલગ પાકિસ્તાન બન્યું તો પાકિસ્તાને શું મેળવ્યું? પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન, એ આજનું બાંગ્લાદેશ અને પાકિસ્તાન, એમણે શું મેળવ્યું? તો એમણે મેળવવા કરતાં ઘણું બધું ગુમાવ્યું. એમણે વિકાસ ગુમાવ્યો, એમણે લોકતંત્ર ગુમાવ્યું, એમણે હિન્દુઓ સાથેનો ભાઈચારો ગુમાવ્યો. શું ગુમાવ્યું? પાકિસ્તાને ઘણું બધું, એમણે વિકાસ, અલગ રાષ્ટ્રનો વિકાસ ગુમાવ્યો, અલગ રાષ્ટ્રની સ્વતંત્રતા ગુમાવી, એમણે લોકતંત્ર ગુમાવ્યું અને એમણે હિન્દુ સાથેનો ભાઈચારો ગુમાવ્યો, એમણે શાંતિ ગુમાવી અને ભારત સાથે સૌથી મોટી શત્રુતા એમણે પેદા કરી. એ આ પાકિસ્તાનના પક્ષે. ભારતે શું ગુમાવ્યું? તો ભારતે શાંતિ ગુમાવી. ભારતની બગલમાં 2 રાષ્ટ્રો પેદા થયા, આજનું બાંગ્લાદેશ અને એ વખતનો પાકિસ્તાન, 2 થયો. એટલે બંને જુદા જુદા, ખાસ કરીને તો પાકિસ્તાન કાયમી શત્રુ રહ્યું છે. એટલે એ સંદર્ભમાં ભારતે એક કાયમી દુશ્મન ભારતનો ઊભો થયો. ભારતે શાંતિ ગુમાવી અને દુશ્મનનું સર્જન થયું. એટલે આજે હવે બાંગ્લાદેશ પણ વિરોધી દિશામાં જઈ રહ્યું છે. એટલે ભારતે શાંતિ ગુમાવી અને 2 દુશ્મનો ઊભા કર્યા. પાકિસ્તાને એ કરતાં ઘણું બધું ગુમાવ્યું. પણ મોહમ્મદ અલી જીણા મુસ્લિમો અને અનુસૂચિત જાતિના હિત શત્રુ કઈ રીતે? આ એક જુદી બાબત છે અને હું એને વાસ્તવિકતા સાથે એટલા માટે રજૂ કરી રહ્યો છું કે જો ભારતના ભાગલા ના થયા હોત અને ભારત બૃહદ હતું તો બૃહદ ભારતમાં મુસ્લિમોની વસ્તી 30% હતી. કેટલી હતી? 30% વસ્તી મુસ્લિમોની હતી, 16% વસ્તી અનુસૂચિત જાતિની હતી, 7% વસ્તી આદિવાસી લોકોની હતી, 2% ખ્રિસ્તીઓ અને 1%. આ વસ્તીનો સરવાળો કરો તો 56% વસ્તીનું નવું રાજકીય સમીકરણ એ વખતે સત્તાનું દાવેદાર બને. ફરી વખત રિપીટ કરું કે આ 53% વસ્તીઓનું બિન હિન્દુ નવું રાજકીય સમીકરણ સત્તાનું દાવેદાર બને. શું થાય? બીજી બાજુ આ બધા હિન્દુ વિચારધારાની સામે એક મજબૂત પરિબળ તરીકે ઊભા થાય. બીજી બાજુ અનુસૂચિત જાતિઓ આમાં સૌથી વધારે કેમ ગુમાવ્યું કે મુસ્લિમો, એ બૃહદ ભારતના મુસ્લિમો અને બૃહદ ભારતના હિન્દુઓ સત્તારૂઢ થવા માટે મત માટે એમને એક મોટા મતાધિકાર પક્ષની જરૂર, મોટા યુનિટની જરૂર અથવા તો મોટા એક સમુદાયની જરૂર પડે. તો 16% અનુસૂચિત જાતિ અને 7% અનુસૂચિત જનજાતિનું નવું સમીકરણ એવું પેદા થાય કે બંને પક્ષના હિન્દુ અને મુસલમાનોના અનુસૂચિત જાતિ અને જનજાતિના મતોની ખૂબ જરૂર પડે, એની ઉપર નિર્ભર થાય. એટલે આજની કરતા આજે અનુસૂચિત જાતિના મતોની ઉપેક્ષા થઈ રહી છે. કેટલાક પક્ષોની તો અંદર ખાણે એમણે નક્કી કરેલું છે કે આ લોકોના મતો આપણે જોઈતા નથી,
પરંતુ વૈશ્વિક પરિસ્થિતિ જોતા એ લોકો એવું જાહેર નથી કરી શકતા. મુસ્લિમો માટે જે જાહેરાત કરી શકે એવી અનુસૂચિત જાતિના મતો માટે જાહેરાત નથી કરી શકતા. પરંતુ જો ભારત અને બૃહદ ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમો સત્તાના દાવેદાર હોત તો એની અંદર 16% અનુસૂચિત જાતિ, 7% જનજાતિ, પાવર ઓફ બેલેન્સ એમની પાસે આવે. શું પાવર ઓફ બેલેન્સ? એટલે આજની કરતાં પણ એ વધારે સત્તાના અધિકારી થાત, એમના મતનું મૂલ્ય આજે છે એની કરતાં વધારે થાત. અને એ રાજકીય સમીકરણો, એ રાજકીય સ્થિતિ બદલાઈ ગઈ. એટલે આજના કરતાં જુદા સંજોગો ના હોત એવું કઈ રીતે તમે માની શકો છો? એટલે મોહમ્મદ અલી ઝીણા માત્ર નિમિત્ત બન્યા છે. મોહમ્મદ અલી ઝીણા માત્ર નિમિત્ત બન્યા, સાથે સાથે મુસલમાનો, અનુસૂચિત જાતિ અને બીજી જે લઘુમતી છે એના પણ સૌથી મોટા એ હિત શત્રુ બન્યા છે. અને એના કારણે મોહમ્મદ અલી ઝીણા ભારતના મુસ્લિમો, ભારતની દલિતો, ભારતની ખ્રિસ્તીઓ અને શીખોના હિત શત્રુ બન્યા હતા. એનો આભાર માનવા માટે તો લાલકૃષ્ણ અડવાણી 1 જૂન 2005ના રોજ પાકિસ્તાન નહીં ગયા હોય ને, આ પણ વિચારવા જેવું બાબત છે. કારણ કે સામે પક્ષે એવી દલીલ આવે તો પછી કે RSS વાળા, VSP વાળા, ભાજપ વાળા કેમ એમનો વિરોધ કેમ કરે? પણ એમાં એવું બની શક્યું હોય કે લાલકૃષ્ણ અડવાણી વધુ પડતા વિશ્વાસમાં હોય, અતિશય ઓવર કોન્ફિડન્સમાં હોય, કોન્ફિડન્સમાં હોવું, વિશ્વાસમાં હોવું અને ઓવર કોન્ફિડન્સમાં, અતિ વિશ્વાસમાં હોવું, આ બેની વચ્ચે બહુ પાતળી ભેદ રેખા છે. લાલકૃષ્ણ અડવાણીએ એવું માની લીધું કે લોકો મારી વાત સ્વીકારી લેશે, મારો પક્ષ અને મારી માતૃ સંસ્થાના પેટા સંગઠનો મારી વાત સ્વીકારી લેશે, અથવા તો હું ભારત ગયા પછી હું જો મારો વિચાર છે કે મોહમ્મદ અલી ઝીણા મહાન બિન સાંપ્રદાયિક હતા અને માટે મેં એમની મજાર ઉપર માથું ટેકવ્યું અને ફૂલ ચડાયા છે, એ વાત હું મારા પક્ષને અને મારા માતૃ સંસ્થાના લોકોને સમજાવી શકે એવો અતિ પણ વધુ પણ આત્મવિશ્વાસ, ઓવર કોન્ફિડન્સ હોઈ શકે. એટલે એમનો જે આત્મવિશ્વાસ હતો એની સાથે એમના ઓવર કોન્ફિડન્સ એમના કંઈક ભાન ભૂલાવ્યું હોય અથવા તો એ સાચી દિશામાંથી ખોટી દિશામાં જઈ શક્યા હોય ને એના કારણે સમગ્ર ભારતમાં મોહમ્મદ અલી ઝીણાના નામે લાલકૃષ્ણ અડવાણીનો ખૂબ મોટો વિરોધ થયો, પ્રદર્શનો થયા અને એના અનેક પ્રકારના જુદા જુદા બેનરો થયા. એટલે આ બાબત વિચારવા જેવી છે કે મોહમ્મદ અલી ઝીણા ભારતના બૃહદ ભારતના ભાગલા માટે એના જનક છે અને એના માટે એનો આભાર માનવા ગયા હતા. કેમ આવું હું માનું છું, હું હકીકતો આધારિત આ કહી શકું છું. તમે શું માનો છો? તમે માનતા હોય તમારો કંઈ અલગ મત હોય તો કોમેન્ટમાં જણાવજો. ફરી વખત મને આ વિષય ઉપર વિચારવાની ફરજ પડશે. ફરી મળીશું. આવજો.